મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ દુનિયાની અંદર બીમારીની કોઈ તાણ નથી, ઘરે ઘરે છે. પરંતુ બીમારી ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, એના પણ ઘણા બધા પ્રકાર છે. આંતરિક રીતે, બાહ્ય રીતે, આગંતુક રીતે, બધી રીતે રોગ આપણે લાવીએ છીએ. એનું મુખ્ય કારણ આપણી બધી ગેરસમજણ, અણઆવડત અને કંઈક વિવિધ પ્રકારે આપણે જે આખો દિવસ દિનચર્યા કરીએ છીએ એનું મોટું કારણ આવે છે. હવે તમે આહારની જ વાત કરો તો ચરક આચાર્યથી માંડી અને મોટા ભાગના આચાર્યોએ એના 3 વિભાગ કર્યા છે કે ભાઈ કેમ ખાવું, કઈ રીતે ખાવું અને કઈ રીતે આનો ઉપયોગ કરવો તો તંદુરસ્તી એ મૂળ પાયો બની રહે છે. તો તંદુરસ્તી મેળવવા માટે ખાસ તો આચાર્યોએ ખાવાની અંદર મોટું ધ્યાન આપ્યું છે. કારણ કે આપણું પેટ છે ને એ સર્વ રોગોનું કારણ છે અને આપણું પેટ એ આરોગ્યનું મોટું કારણ છે. તો આચાર્યો લખે છે કે હિત ભૂખ, મિત ભૂખ અને અશાક ભૂખ. હિત ભૂખ એટલે કે હિત થાય શરીરનું એવો જ ખોરાક લેવો. તો એ ખોરાક કયો? તો કે વિવિધ પ્રકારના ફળ, વિવિધ પ્રકારના સલાડ, વિવિધ પ્રકારના અનાજ, આ બધું હિત ભૂખમાં આવે છે. એટલે આપણે જે કંઈ લઈએ હિતાહાર વિહાર સેવી, એનો અર્થ એવો થાય છે કે હિત મળે, હિત થાય એવો આપણો આહાર હોવો જોઈએ, આપણા શરીરનું હિત થાય. અને એ જે આહાર લે એમાંથી રોગ ન થાય એને હિત ભૂખ કહેવામાં આવે છે. મિત ભૂખ ઓછું જમવું, જે આપણે જમીએ છીએ એનો 1/4 ભાગ એ ખાલી રહેવા દે. મિત્રો, આનાથી જે કંઈ પાણી આપણે પીએ છીએ ને એની પૂર્તિ 1/4 ભાગમાં થઈ રહેવી જોઈએ. જો ઠાંસીને જમશું, અકરાતિયા થઈને જમશું તો બીજું પ્રવાહી લેવાનો આપણને કોઈ જાતનો ચાન્સ રહે નહીં અને મોટા ભાગના રોગો એમાંથી થશે. પછી અશાક ભૂખ. અશાક ભૂખ એટલે ખૂબ શાકભાજી ખાવા, વધારે પ્રમાણમાં ખાવા, બપોરે ખાવા, રાત્રે ખાવા. મિત્રો, શાક છે ને વધારે પ્રમાણમાં લેવાથી વધારે પ્રમાણમાં દોષ ઉત્પન્ન થાય છે. આચાર્ય ચોખ્ખું કહે છે કે વધારે પ્રમાણમાં શાકભાજી ખાવાથી વધારે પ્રમાણમાં મળ ઉત્પન્ન થાય છે અને વધારે પ્રમાણમાં દોષ ઉત્પન્ન થાય છે. કારણ કે શાકની અંદર એવા તત્વો બધા રહેલા છે. અમુક શાક એવા છે કે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ હિતકર છે. પત્ર શાક છે, ફળ શાક છે અને ખાસ તો જે શાકભાજી આપણે બહુ સરસ જગ્યાઓની અંદર વાવી હોય, જેમાં પેસ્ટિસાઇડનો છંટકાવ ન થતો હોય, એ શાક થોડા ખવાય છે. પણ આ યુગ છે એ ખૂબ ફાસ્ટ છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું વિશેષ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે શાસ્ત્રોમાં આજથી હજારો વર્ષ પહેલા લખેલું છે કે અશાક ભૂખ રહેવું. આ 3 બાબત એવી છે આચાર્યોએ કીધેલી છે કે આ 3 ખૂબ પાલન કરવાની અંદર કરવામાં આવે તો મિત્રો પેટજન્ય રોગો લગભગ થતા નથી, અને થાય તો જલ્દી મટે છે. એના માટે પણ આહાર વિહાર છે, ઘણો બધો આહાર વિહાર આપેલો છે. મિત્રો, આ આચાર્યો છે ને પ્રાચીન સમયની અંદર મોટામાં મોટા વિદ્વાનો હતા અને ખાસ તો એ વૈજ્ઞાનિકો હતા. એ વખતથી ચાલ્યું આવે છે, હજી પણ આપણે એનો સ્વીકાર કરીએ છીએ. ઓમ શાંતિ, જય ધન્વંતરી.